અમદાવાદની અંદર જે દુર્ઘટના પ્લેન ક્રેશના સ્વરૂપમાં સર્જાઈ છે એ દુર્ઘટના જે હવાઈ પાંખો લઈને નીકળી હતી અને પછી એ મોતની પાંખો બનીને સામે આવી છે એ દુર્ઘટનાનું કારણ જે પણ હોય પણ એ દુર્ઘટના ઘણા બધા લોકોને અને ઘણી બધી આશાઓને ઘણા બધા સ્વજનોને લઈને ગઈ છે. એ દુર્ઘટના જે સર્જાઈ એમાં ગીર સોમનાથના લોકો પણ હતા, એમાં સુરતના લોકો હતા, એમાં જૂનાગઢનો પરિવાર હતો, એમાં અમદાવાદના પરિવાર હતા અને ઘણા બધા બાકી ગુજરાતના અલગ અલગ ખૂણે ખૂણાના પરિવારો પણ હતા એ દુર્ઘટનાની અંદર. એ દુર્ઘટનામાં ગીર સોમનાથના વેરાવળનું દંપતી પણ સામેલ હતું. વેરાવળ BSNLના પૂર્વ કર્મચારી છે રાજુભાઈ જમુલિયા અને એમના પત્ની ભાવનાબેન જમુલિયા એ લંડન જઈ રહ્યા હતા. એ પણ એમના દીકરાને મળવા જઈ રહ્યા હતા. જૂનાગઢનું જે દંપતી હતું રવજીભાઈ ચોવટિયા એ પણ એમના દીકરાને મળવા જઈ રહ્યા હતા. વેરાવળનું દંપતી છે એ પણ દીકરાને મળવા જઈ રહ્યું હતું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ દીકરીને મળવા જઈ રહ્યા હતા. એટલે સ્વજનને મળવા જતા હતા અને કલ્પના નહીં કરી હોય કે અંતિમ ઘડી અહીંયા જ લખાયેલી હશે અને અહીંયા જ આ પ્રકારની દુર્ઘટના બનશે. એમાં એ લોકો જીવ ગુમાવશે અને પરિવારજનો જીવનભરની કરુણામાં, કલ્પાંતમાં અને પીડામાં સરી પડશે. ગીર સોમનાથના વેરાવળનું એ દંપતી જે ફ્લાઇટમાં એમના દીકરાને મળવા જતું હતું, લિસ્ટમાં એમનું નામ આવ્યું અને એમનું નામ આવતાની સાથે જ વેરાવળમાં જ એમના જે પરિજનો છે એ શોકગ્રસ્ત થઈ ગયા છે. શબ્દો નથી એ લોકોની પીડાને વર્ણવવા માટે. આપણે કહીએ છીએ, ઘણી વખત બોલીએ પણ છીએ કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે અને એ જ પ્રકારની ઘટના અમદાવાદની અંદર બની છે. ઘણા વર્ષો પહેલાં અમદાવાદમાં આ જ પ્રકારની એક ઘટના બની હતી અને ઘણા બધા લોકોનો જીવ લઈને ગઈ હતી. એના કરતાં પણ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એ દુર્ઘટના કે જે 242 લોકો અને એમના સ્વજનો માટે આ જીવનની કલ્પના, આ જીવનની જે પીડા છે, કરુણા છે એ છોડીને ગઈ છે.